હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નમાં પણ કંઈક નવું કરવાની ભાવના લોકોમાં હોય છે, પરંતુ સમાજમાં એવી પણ દીકરી અને તેનો પરિવાર છે જેઓ લગ્નમાં અન્ય લોકોનો અને પક્ષીઓનો પણ ફાયદો થાય તેવું વિચારે છે. દરેક વસ્તુનો ઉપયોગ છેલ્લે સુધી થવો જોઈએ તેવી ભાવના જો દરેકના દિલમાં હોય, કોઈ પણ વસ્તુનો સદુપયોગ થઈ શકે છે અને તે વસ્તુ પણ વેડફાઈ ન જાય તેવો વિચાર સૌરાષ્ટ્રીયન સમાજની દીકરી જાગૃતિના મનમાં આવ્યો. તેના એ વિચારોને તેના પિતાએ સાકાર પણ તેટલી જ શિદ્દતથી કરી બતાવ્યા. લગ્ન સામાજિક બંધનની પરંપરા છે જેમાં ભાત ભાતના રીત રિવાજોને આપણે નિભાવતા આવ્યા છીએ. લગ્નની વાત આવતાની સાથે જ પહેલો વિચાર લગ્નની પત્રિકાનો આવે છે. હાલના ચલણ મુજબ લગ્નનું આમંત્રણ કાર્ડને લઈને લોકો કંઈક ને કંઈક યુનિક શોધતા હોય છે. લગ્નના આમંત્રણ કાર્ડ પાછળ ધૂમ રૂપિયો પણ ખર્ચી નાખે છે, પરંતુ લગ્ન બાદ આ આમંત્રણ પત્રિકાઓનું મૂલ્ય લગી રહેતું નથી. તે માત્ર પસ્તી બનીને રહી જતી હોય છે. લગ્નના બંધનમાં બંધાવા જઈ રહેલી જાગૃતિની આમંત્રણ પત્રિકા વિશેનો આવેલો અનોખો વિચાર તેની પ્રતિમા જેવો જ અનોખો છે. તેની આમંત્રણ પત્રિકા પણ અલગથી તરી આવે તેવું અવશ્ય કહી શકાય, કારણ કે તેની આ લગ્ન પત્રિકા અલગ ક્રિએટિવિટીથી બનાવવામાં આવી છે. જેને પણ જાગૃતિના લગ્નની પત્રિકા મળશે તેઓ જરૂરથી લાંબા સમય સુધી તેનો સદુપયોગ કરશે. સરથાણા જકાતનાકા વ્રજ ભૂમિ ચોક ખાતે રહેતી જાગૃતિ માંગુકિયાના લગ્ન ડિસેમ્બર મહિનામાં થવા જઈ રહ્યા છે. તેવામાં જાગૃતિને લગ્નની ખુશી તો છે જ, પણ તેની વિદાયની પણ વેદના છે. જાગૃતિ હાલ CAની તૈયારીઓ અને MCOM એક્સટર્નલનો પણ અભ્યાસ કરી રહી છે. તેની લગ્નની પત્રિકાનો ઉપયોગ થાય તેનાથી પણ તે ખૂબ ખુશ છે. જો કે આ લગ્નની પત્રિકા બનાવવાનો વિચાર તેના પિતા અશોકભાઈનો હતો, તેનાથી પણ તે ખૂબ ખુશ છે. 10 ડિસેમ્બર લગ્ન છે એ વાતની ખુશી છે. હા, એ મીન્સ એમ દુઃખ બી છે, વિદાય થવાની છે. હા, એટલે હવે આ લગ્નમાં તમે કંઈક ક્રિએટિવ કર્યું છે. શું છે એ વસ્તુ? ક્રિએટિવ શું છે? એટલે મારા પપ્પા ઇન્વિટેશન કાર્ડ બનાવ્યું છે, જે બધા કરતાં થોડુંક યુનિક છે. એમ 2 in 1 કોન્સેપ્ટ છે કે એનો યુઝ આપણે ઇન્વિટેશન કાર્ડ તરીકે બી થઈ શકે અને જેમ કે ચકલીના માળા તરીકે પણ એનો યુઝ થઈ શકે છે. કઈ રીતની આમંત્રણ પત્રિકા તમે છાપી છે? આમંત્રણ પત્રિકા ઇન્વિટેશન કાર્ડ જે અમે છાપ્યું છે આ રીતનું છે. આ છે અમારું ઇન્વિટેશન કાર્ડ, જેનો યુઝ આપણે શું કહેવાય ચકલીના માળા તરીકે પણ કરી શકીએ છીએ. અને આને આપણે શું કહેવાય ઓપન કરી નાખીએ એટલે આ મારું મેરેજ કાર્ડ ઇન્વિટેશન કાર્ડ છે. આ રીતે અને આપણે આને ફોલ્ડ કરીએ તો આ શું કહે ચકલીના માળા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ કોન્સેપ્ટ બધા કરતાં થોડો અલગ છે, યુનિક છે. યુનિકતા તો એ જ છે કે આપણે ઇન્વિટેશન કાર્ડ તરીકે પણ વાપરી શકીએ અને ચકલીના માળા તરીકે પણ વાપરી શકીએ. આ એક અલગ આઈડિયા આવ્યો છે પપ્પાને અને એનો ઉપયોગ આપણે ચકલીના માળા તરીકે કરી શકીએ. અત્યારે આપણે જોઈએ છીએ કે આજુબાજુ સિટીમાં ઓછી ચકલીઓ જોવા મળે છે. ગામડા તો આપણે જોઈએ છીએ, પણ સિટીમાં ચકલીઓ જોવા મળતી જ નથી. આપણે આપણા માટે તો રહેવાના ઘર બનાવીએ છીએ, તો અમને એવો આઈડિયા આવ્યો કે આપણે ચકલી માટે પણ એના માટે પણ ઘર જેવું બનાવીએ કે જેથી કરી એ રહી શકે. અત્યારે જોવા નથી મળતી ચકલીઓ, તો એ આપણને જોવા મળે. આપણી આવતી પેઢીઓ છે એ બી ચકલીઓને જોઈ શકે. ગામડામાં તો જોવા મળે છે નો ડાઉટ, બટ અહીંયા સિટીમાં હવે બહુ ઓછી જોવા મળે છે. એટલે કંઈક અલગ રીતે એનો યુઝ કરે, ચકલીના માળા તરીકે યુઝ કરે તો એ ચકલી માટે કામમાં આવે. હાલ તમે CAનો અભ્યાસ કરો છો અને કારકિર્દીમાં ક્યાં સુધી આગળ જવા માંગો છો? ઈચ્છા તો છે કે શું કહેવાય પોતાની પર્સનલ ઓફિસ નાખે. હજુ ત્યાં મેરેજ પછી પણ ઈચ્છા છે ભણવાની, અને મારા પિયન્સને પણ ઈચ્છા છે કે તું હજુ આગળ ભણજે. આ દીકરીના પિતા અશોકભાઈના વિચારો પણ ખૂબ યુનિક કહી શકાય તેવા છે. તેઓએ નાના બજેટમાં કંઈક નવું કરી બતાવ્યું. ઉપરાંત લગ્ન પત્રિકાનો ઉપયોગ પણ લાંબા સમય સુધી થાય તેવી ભાવના પણ તેમને પ્રકટ કરી છે. ઉપરાંત લગ્નનો જમણવાર અને અન્ય રિવાજોમાં પણ લોકોને સંદેશાઓ મળે તેવી રીતે કરવાનો અનોખો વિચાર અશોકભાઈએ જણાવ્યો હતો.
અશોક ચકલીના માળાની ક્રિએટિવ કંકોત્રી બનાવવા પાછળનો વિચાર ખૂબ જ નેક છે. આ ઉપરાંત હરેકની મદદ કરવાની ભાવના તેના જીવનમાં ગૂંથાયેલી હોય તેવું ચોક્કસપણે કહી શકાય. અત્યારે અંગ્રેજમાં કંકોત્રી બધા બનાવતો તમે 25 રૂપિયાની બનાવો કે 500 રૂપિયાની બનાવો કંઈ કામમાં આવતી નથી. મેં કીધું આપણે એ જ બજેટમાં કંઈ નવું કરીએ અને કોઈને કામમાં, એટલા માટે મેં આ અલગ પ્લાન બનાવી અને આ રીતે બનાવ્યું. અને કોઈ આનું બજેટ નથી હોતું વધારે, ખાલી એક જ વખત મહેનત થઈ. હવે કોઈને બનાવી હોય તો આની કોપી કરવી હોય એટલે આ જ બજેટમાં આપણું કામ થઈ જાય. તો અને શેકલાઓને અત્યારે રહેવા માટે બહુ બધી તકલીફ જેવું છે, તો આ એક એનો બચાવ કરી શકીએ વગર ખર્ચે. કંકોત્રી સિવાય બીજું શું યુનિક કરવાના છો લગ્નમાં? કંકોત્રી સિવાયમાં મેં 2-3 ઓપ્શનો લીધેલા છે. એક તો આપણે જમણવાર, અત્યારે મેનુ બધા બહુ બધા પહેલાં થઈ ગયા છે ફાસ્ટ. એની જગ્યાએ હું એવું વિચારતો હતો કે દેશી મેનુ કે જે મારા મેરેજમાં હતું 30 વર્ષ પહેલાં, એટલે એવું થોડું બનાવવાનું છું ટ્રાય માટે 200-300 માણસનું, અને બાકીનું આપણું રનિંગ જે હોય તે. અને ત્રીજો પોઈન્ટ એ છે કે મેરેજની અંદર અત્યારે ગામમાં મેરેજ કરે તો સાંડલો લેતા નથી, બરાબર? એ સાંડલો હું લેવાનો છું. કુદરત પ્રત્યેનો પ્રેમ અને તેના જીવોની માવજત કરવાની ભાવના દરેકમાં નથી હોતી, પણ કેટલાક લોકોના વિચારો પણ યુનિક હોવાથી તેઓ લોકોથી અલગ તરી આવે છે. કારણ કે વિચારો જ માનવનું ઘડતર કરતા હોય છે. અશોકભાઈના વિચારો સાથે તેમની ભાવનાઓ પણ યુનિક કહી શકાય, કારણ કે તેમણે નાના બજેટમાં કંઈક અલગ ક્રિએટિવિટી કરી બતાવી હતી. કેમેરામેન સૈયદ અલી સાથે હિમાંશુ પંડ્યાનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.